તો વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા વધુ એક કૌભાંડ ઉજાગર કરવામાં આવ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે। ત્યારે સહકાર મંત્રીને એક પત્ર લખવામાં આવ્યો છે। કેતન ઇનામદાર દ્વારા પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે। ડેસર તાલુકાની મીરાકુવા દૂધ મંડળીમાં પ્રમુખ મંત્રીએ ગેરરીતિ આચરી છે। મૃત્યુ પામેલા સભાસદોના નામે દૂધ ભરાતું હતું અને પૈસા પણ ચૂકવાતા હતા। મૃત સભાસદોના નામે બોગસ બેંક એકાઉન્ટ ખોલાવી ઉચાપત કરવામાં આવી છે। મૃતક સભાસદોના મરણ દાખલા સાથે ધારાસભ્યએ સીએમને પુરાવા પણ આપ્યા છે। ત્યારે મીરાકુવા જેવું જ કૌભાંડ અન્ય દૂધ મંડળીઓમાં ચાલતું હોવાની આશંકા સેવી છે। આ કૌભાંડમાં અનેક મોટા માથા સંડોવાયેલા હોવાની આશંકા સેવી છે। ત્યારે તેમણે જણાવ્યું કે મોટા માથા મારી પાર્ટીના પણ હોય તો પણ મને કોઈ ફરક નથી પડતો। કૌભાંડી ભાજપ હોય કે કોંગ્રેસનો હોય, કડક કાર્યવાહી થવી જોઈએ। બરોડા ડેરી આ કૌભાંડમાં સચોટ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરે તેવી કેતન ઇનામદાર દ્વારા માંગ કરવામાં આવી છે। રાજ્ય સરકારમાં હોવા છતાં ખોટાને ખોટું કહેવાની હિંમત રાખનારા વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર ભ્રષ્ટાચારનો વધુ એક મામલો લઈને સામે આવ્યા છે। આ મામલે તેમને રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। સમગ્ર મામલો શું છે એ જાણવા માટે આપણી સાથે કેતનભાઈ ઇનામદાર છે। કેતનભાઈ, વધુ એક વખત તમે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ થતી હોવાનો મામલો ઉજાગર કર્યો છે। આપે ક્યાં ક્યાં રજૂઆત કરી છે અને માંગણી શું કરી? મારા ડેસર તાલુકાના મીરાકુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં જે રીતની મારી જોડે ગ્રામજનોની રજૂઆત આવી કે ભાઈ અમારા મંડળીનો વહીવટ ગેરરીતિ અને વહીવટ ખૂબ રીતે વકરી રહ્યો છે, અને જે પ્રમાણે મેં એમની રજૂઆત સાંભળી, રજૂઆત કર્યા પછી મેં પણ તપાસ કરાવી અને એને ડીપલી અંદર તપાસમાં મેં જોયું કે એ લોકોની રજૂઆત પણ સાચી હતી ને જે મારા સામે જે મુદ્દાઓ આવ્યા એમાં ખાસ કરીને એક આશ્ચર્યચકિત મુદ્દો કે ભાઈ જે વ્યક્તિઓ છે જ નહીં, જે મૈયત થયા છે, વર્ષો થયા એમને મૈયત થયા, એમના નામે દૂધ ભરાય છે ખોટા સભાસદ તરીકે, અને એમના નામે બેંકમાં એકાઉન્ટ પણ છે, અને એ બેંકના એકાઉન્ટમાંથી એમના નામે પૈસા પણ ઉપાડાય છે, અને આ લાખો રૂપિયાનું દૂધનું કૌભાંડ એક જ મંડળીમાં, એક નાની મંડળીમાં, અને એ પણ તમે કહું તો દૂધમાં જે ભરાય છે એ દૂધ ભરાય છે કે નહીં એ પણ એક મોટો પ્રશ્ન છે, અને જે માણસ છે જ નહીં તો એ માણસના નામે દૂધ કેવી રીતે ભરાય છે, એના પૈસા કોણ લે છે એ પણ બહુ મોટો પ્રશ્ન છે। એટલે આ એક એવી વસ્તુ છે કે આ જે સંસ્થાને નુકસાન કરવા, બરોડા ડેરીની અંદર લાખો લોકોની આજીવિકા છે। બરોડા ડેરી આપણા બધા માટે બરોડા ડેરી એ બહુ મોટી સંસ્થા છે, અને એને કમ્પ્લીટલી મજબૂત રાખવા માટે આપણા બધાની એની અંદર જવાબદારી છે। જ્યારે પણ આ વાત મારા ધ્યાનમાં આવી ત્યારે મેં એટલું જોયું કે ભાઈ એક મંડળીમાં જો લાખો રૂપિયાનું આવી રીતનું દૂધનું કૌભાંડ બહાર આવતું હોય તો અનેક મંડળીઓ છે એમાં કેટલું આ દૂધનું કૌભાંડ બહાર આવતું હશે, એની પાછળ કોણ છે એ જવાબદાર વ્યક્તિઓને બહાર લાવવા જોઈએ। અને એને ખાસ કરીને જે પણ વહીવટકર્તાઓ છે, પ્રમુખ હોય, મંત્રી હોય, એના સુપરવાઇઝર હોય, એના ઓડિટર હોય, જે પણ જવાબદાર વ્યક્તિ છે એની જોડે ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટ કોણ સંકળાયેલા છે એ પણ તપાસવાનો વિષય છે। અને આ બધા જ ઉપર કાયદેસર ફોજદારી ગુનો દાખલ કરી અને એક મોટામાં મોટો દાખલો બેહાડવો જોઈએ કે આવી સહકારી સંસ્થાને કોઈ નુકસાન ના પહોંચાડે, અને આ સહકારી સંસ્થા એ પ્રજાની છે અને પ્રજાની સંસ્થાને નુકસાન પહોંચાડવાનું મોટું કૃત્ય કર્યું છે। તો આ વાતને મેં આજે જિલ્લા રજિસ્ટ્રાર, અમારા બરોડા ડેરીના ચેરમેન, અમારા બરોડા ડેરીના એમડી, અમારા કલેક્ટરશ્રી અને અમારા એસપીશ્રી આ બધાને જ અને રાજ્યની અંદર મેં માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ ફેક્સ કર્યો છે અને માન્ય સહકાર મંત્રીશ્રીને પણ ફેક્સ કર્યો છે, અને હું સોમવાર કે મંગળવાર એમનો ટાઈમ લઈને એમને રૂબરૂ પણ મળવાનો છું, પોઈન્ટ ટુ પોઈન્ટ આ મુદ્દાઓ એમની સામે મૂકવાનો પણ છું, પણ મેં ફેક્સ પણ કરી દીધો છે। અને આની અંદર અનેક મંડળીઓ, આ એક મીરાકુવા ગામની મંડળીનો એકનો પ્રશ્ન નથી, પણ મીરાકુવા જેવું અનેક મંડળીઓમાં ચાલતું હોય એવું મને લાગી રહ્યું છે, અને બધી જ મંડળીઓની સારી તપાસ થવી જોઈએ, સારું રીતે એને ઓડિટ થવું જોઈએ, અને આવા સભાસદો જે બોગસ સભાસદો હોય અને ખોટી રીતે આ સંસ્થાને નુકસાન પહોંચાડતા હોય, ખોટી રીતે આ નાણાંની ગેરરીતિઓ કરતા હોય, આવા કૌભાંડો કરતા હોય, એને કાયદેસરની સજા થવી જોઈએ એવી મારી રજૂઆત છે। કેતન ઇનામદાર છે સાવલીના ધારાસભ્ય, બેબાકપણે બોલવા માટે જાણીતા છે, અને વધુ એક વખત તેમને બેબાકપણે પોતાનો મુદ્દો રજૂ કર્યો છે। ડેસર તાલુકાના મીરાકુવા મંડળીમાં કૌભાંડ થયું છે, ખોટા સભાસદો ઉભા કરીને લાખો રૂપિયાની ઉચાપત કરવાનો મામલો સામે આવ્યો છે। તેમણે કહ્યું છે કે આ મામલામાં કોઈ પણ મોટું માથું હોય એ તેમની પાર્ટીનું પણ કેમ ના હોય એ ખુલ્લા પડવા જોઈએ ને તેમની સામે કાર્યવાહી થવી જોઈએ। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 ગુજરાતી, વડોદરા।